બાપુનું સ્વાગત છે એ અરવિંદભાઈ કરશે અને બાપુને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર બાપુ પધારો. जमीन ने आसमान ये हरि मोल बिना स्तंभ बिना स्तंभ बिना वारी वारी जा वारी वारी जा बुद्ध बिना વડલીને આશીર્વાદ આપે અને બીજું કાળુભાઈ અને ડાંગરભાઈ ભાઈ અહીંયા ઉપર વ્યાવો કારણ કે બાપુના સારથી છે નીચે બેસો પણ આ બેહવાનું હોય ઉપર કારણ કે તમારા વગર બાપુ આગળ હાલે ને એટલે સારથીને બાપુની હારે જ બેહવું જોઈએ બાપુની સમોવડી નહીં પણ બાપુના ચરણમાં એટલે બંને બાપુને લઈને જે સારથીઓ આવ્યા છે એ બંને બાપુની પાસે નીચે બેસી જાય. જય હો. रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, कोड़ियार मात की जय, चामुंडा मात की जय, नमः पार्वती पते हर हर महादेव. परम कृपाओ परमात्मा की कृपा थी बदले गामने आंगणे माताजीनी सानिध्यમાં દિવ્ય ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અહીં ઉપસ્થિત રહીને ખૂબ આનંદ થાય.
સર્વે આ વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી શ્રી, એમની સાથે સંગીતકાર ભાઈઓ, માતાઓ, બહેનો, જ્યારે કંઈક આપણા ઉપર અસીમ માતાજીની કૃપા ઉતરી હોય ત્યારે આવા સત્કાર્ય કરવાની પ્રેરણા મળતી હોય ને આપ સૌ એમાં સેવા અને સ્મરણ કરવાનો મોકો મળતો હોય. ભાગવત જ્ઞાન યજ્ઞ હોય કે ગમે જ્ઞાન યજ્ઞ હોય, સતત આપણે કરતા આવ્યા છીએ, હજી કરીએ છીએ ને હજી કરતા રહીશું. તો એનો હેતુ હોય, એનો હેતુ એક જ હોય કે આપણું જીવન સાર્થક થઈ જાય. અહીં તો માતાજીની સાનિધ્યમાં અવારનવાર જ્ઞાન યજ્ઞ થતા રહે છે ને થતા રહે એ માતાજીને પ્રાર્થના કરી. આપ સાથે મળીને જ્યારે આવું આયોજન કર્યું ત્યારે આપ સૌની માથે માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ ઉતર્યા છે, ઉતરે. આપ સૌનું જીવન ધન્ય બને. 7 દિવસ સુધી સતત આપણે જ્ઞાન યજ્ઞ શ્રવણ કરતા હોય તો એથી વિશેષ અહીંથી શું કહેવાનું હોય, પણ સતત આપણે આવા જ્ઞાન યજ્ઞ કરીએ છીએ ને એનું સ્મરણ કરીને આપણા જીવનમાં ઉતારીએ. ભાગવત જ્ઞાન યજ્ઞ હોય કે રામકથા હોય કે શિવપુરાણ હોય, એનો હેતુ એક જ હોય કે આપણું જીવન સાર્થક થઈ જાય. પણ ભાગવત જ્ઞાન યજ્ઞના પુષ્પ જો આપણા જીવનમાં ઉતરી જાય તો આપણું મૃત્યુ સુધરી જાય. આ ભવસાગર સંસારીઓ માટે ભવસાગર તરવાનો હોય તો એ કઈ નાવથી તરી શકાય. સમુદ્ર હોય તો નાવથી તરી શકાય, પણ આ ભવસાગર તરવાનો છે એ આ જ્ઞાન યજ્ઞથી જ તરી શકાય. પણ એ આપણા જીવનમાં ઉતરે ત્યારે આપણે સતત આપણામાંથી કેમ કામ, ક્રોધ, લોહ, મોહ છોડીને એના શરણમાં આવીએ ત્યારે આ બધું પ્રાપ્ત થાય. એટલે માટે સતત આવા કાર્ય આપણે કરી રહ્યા છીએ ને હજી કરતા રહીશું. તો અહીં આપ સૌએ જ્યારે આવું આયોજન કર્યું ત્યારે અહીં અવારનવાર માતાજીની સાનિધ્યમાં આવા સત્કાર્ય થાય. આપ સૌ એનું શ્રવણ કરો, સેવા કરો, આપણું જીવન દિવ્ય બને. વધારે નહીં કહેતા અહીં ઉપસ્થિત ખૂબ આનંદ થાય છે. એ જ ભગવાનને પ્રાર્થના કરીને વિરમું છું. બોલીએ બા મહારાજ. આમ જો તમે હાથ ઊંચા કરીને જય બોલશો ને તો બા મહારાજ એમ સમજ છે કે એક એક પુષ્પની માળા ભડલીમાંથી મને બધાએ ચડાવી. એટલે હાથ ઊંચા કરી બોલીએ બા મહારાજ કી જય. 2 મિનિટ માટે પ્રભુનું નામ સ્મરણ કરી, 2 મિનિટ માટે પ્રભુનું નામ સ્મરણ કરી અને કથામાં પાછા આગળ વધીએ. બોલીએ બાલ કૃષ્ણ લાલ.